ઢાંકના મંદિરના પૂજારી 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની દંડવત યાત્રા પર નીકળ્યા છે। તેઓએ યાત્રાને વિરામ આપી કુચડી ગામે આવેલ પ્રાચીન ખીમેશ્વર મહાદેવ મંદિર ખાતે 41 દિવસીય પંચધૂની સાધના શરૂ કરી છે, જે પૂર્ણ થયા બાદ પોતાની યાત્રા તેઓ આગળ ધપાવશે। ઢાંકમાં આવેલ પ્રાચીન ડુંગરેશ્વર મહાદેવના પૂજારી મહંત પથિક મુનિજી બાપુ ગુરુ ઠાકુરદાસજીથી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળ્યા છે, જેમાં તેઓ કોઈ વાહન કે પગપાળા નહીં પરંતુ દંડવત કરતા સમગ્ર યાત્રા કરી રહ્યા છે। આ યાત્રા તેઓએ 28-10-23ના રોજ ડુંગરેશ્વર મંદિરેથી શરૂ કરી હતી। રસ્તામાં આવેલ વિવિધ ગામોમાં તેઓનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે। ત્યારે સાડા 4 મહિના દરમિયાન અંદાજે 260 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી તાજેતરમાં તેઓ પોરબંદર ખાતે પધાર્યા હતા। અહીં તેઓનું સુદામા મંદિર ખાતે સ્વાગત કરાયું હતું। ત્યારબાદ તેઓ ભોગાત પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પંચધૂની સાધના કરવા માટે નિર્ણય લીધો હતો અને